ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજથી આપણે યુટ્યુબમાં એક 12th સાયન્સ માટેનું ચેપ્ટર છે, બહુ અગત્યનું છે, નીટ લેવલ ઇંગ્લિશ લેવલ માટેનું. તો એનો આપણે અભ્યાસ કરવાના જઈ રહ્યા છીએ. એમાંથી આપણે કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જોવા જઈએ તો આ ચેપ્ટરનો સમાવેશ જનીન વિદ્યા ચેપ્ટરમાં કરવામાં આવે છે. એકચ્યુઅલી જીનેટિક્સ જે 12th નું જીનેટિક્સ છે એમાં 3 ચેપ્ટર છે. તો એમાં પ્રથમ ચેપ્ટર આ છે જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એના વિશે ડિટેલમાં માહિતી લેવાની છે. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ને ચેપ્ટરને શરૂઆત કરીએ એ પહેલા આપણે એક થોડીક ટર્મિનોલોજી શીખવાની છે. થોડાક શબ્દો જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેનાથી તમને આ ચેપ્ટર વધુ સરળતાથી સારી રીતે તમે તેને સમજી શકો. ચલો તો શરૂઆત કરીએ. જો પહેલો જ શબ્દ અહીંયા છે આનુવંશિકતા. શું છે? આનુવંશિકતા. ઓકે, ચલો. આનુવંશિકતા એટલે શું? એક્ઝામ્પલ આપું તો કે તમારા મમ્મી પપ્પા યા તો ફરી મારા મમ્મી પપ્પા, બરાબર? એક્ઝામ્પલ લઈએ તો મારા મમ્મી પપ્પાના લક્ષણો એ મારામાં ઉતરી આવવાની ઘટના, એને કહેવામાં આવે છે આનુવંશિકતા. હવે મારા મમ્મી પપ્પાના લક્ષણો કયા કયા હોઈ શકે? તો કે ભાઈ વાળનો રંગ હોઈ શકે, ચામડીનો રંગ હોઈ શકે, બરાબર? નાકનો આકાર હોઈ શકે, આપણું કપાળ કેટલું મોટું હશે એ પણ હોઈ શકે, બરાબર છે? મારો બોલવાનો અવાજ પણ હોઈ શકે, મારી આંખનો રંગ પણ હોઈ શકે. તો આ જે લક્ષણો મારા મમ્મી પપ્પામાં રહેલા છે એ મારામાં જે ઘટના દ્વારા ઉતરી આવે છે, મારામાં જે ઘટના દ્વારા આ લક્ષણો જોવા મળે છે એ ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા. સમજી ગયા? રેડી? તો ચલો વ્યાખ્યા સમજીએ કે પિતૃઓમાં રહેલા લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને કહેવામાં આવે છે આનુવંશિકતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એક બીજો શબ્દ છે આપણા સામે, ભિન્નતા. પ્રશ્ન ઉભો થાય કે સર આ ભિન્નતા એટલે શું? ભિન્નતા, બરાબર છે? શબ્દને જરા ધ્યાનથી જુઓ. ભિન્નતા, ભિન્ન એટલે જુદું, એકબીજાથી અલગ પડવું. તમે જુઓ કે ધારો કે સમજી લો કે આપણે બધા ક્રિકેટ રમી રહ્યા છીએ, બરાબર? તો ક્રિકેટ રમતા હોઈએ તો તમે દેખો છો કે 10-12 જણા ક્રિકેટ રમી રહ્યા છે, તો દરેક વ્યક્તિ એકબીજા કરતા દેખાવમાં અલગ હશે, એના લક્ષણમાં અલગ હશે, બોલાચાલીમાં અલગ હશે, હલનચલનમાં વ્યક્તિ અલગ હશે. તો દરેક વ્યક્તિ એ બીજા વ્યક્તિની સાપેક્ષે કંઈક અલગ વર્તણૂક દાખવે છે, બરાબર છે? તો આ વર્તણૂકને કહેવામાં આવે છે ભિન્નતા. હવે એની વ્યાખ્યા જોઈએ. શું કહે છે કે એક જ જાતિના સજીવોમાં રહેલું જુદાપણું, બરાબર? આને કહેવાય ભિન્નતા. એક જ જાતિના સજીવોમાં રહેલું જુદાપણું એને કહેવાય ભિન્નતા. હવે એક જ જાતિ એટલે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો આપણી જ વાત કરી લઈએ. ચલો મનુષ્યની જાતિ, ઠીક છે? ચલો મનુષ્યની જાતિ. મનુષ્યની જાતિમાં આપણે બધા રહીએ છીએ. સમજો, ઇમેજિનેશન કરો, જુઓ. ધારો કે માતા છે કોઈ પણ પર્સનના, એના પિતા છે, બરાબર છે? એમનું બાળક આવે છે, સંતતિ, બરાબર? તો જે આ બાળક જે છે એ આબેહૂબ એની માતાની પ્રતિકૃતિ છે. શું? આબેહૂબ એની માતાની પ્રતિકૃતિ છે કે આબેહૂબ એના પિતાની પ્રતિકૃતિ છે? તો તમે મને જવાબ આપશો કે ના સર, આ બાળક જે એના માતા પિતાની સંતતિ છે, ના તો એ માતા જેવું દેખાય છે આબેહૂબ નગર, ના તો એ પિતા જેવો દેખાય છે આબેહૂબ, બરાબર છે? એટલે કે બાળક જે છે એ અમુક લક્ષણો માતાના ધરાવે છે, અમુક લક્ષણો પિતાના ધરાવે છે.
તમે પેલી કહેવત સાંભળી હશે કે લોકો કહેતા હોય છે કે તારી આંખ કે ભાઈ રમેશની આંખ એના પપ્પા જેવી છે, રમેશનું નાક એના મમ્મી જેવું છે, રમેશની ઊંચાઈ એના દાદા જેવી છે, બરાબર છે? તો તમે જુઓ ભિન્નતા, જુદાપણું જોવા મળે છે કે પોતાના માતા-પિતાની સંતાન હોવા છતાં પણ એ સંતતિમાં જુદાપણું જોવા મળે છે. હવે તમને પ્રશ્ન ઊભો થાય કે સર કેમ જોવા મળે છે? તો એનું રીઝન છે લિંગી પ્રજનન. શું રીઝન છે એનું? લિંગી પ્રજનન. બરાબર છે? જ્યારે પણ લિંગી પ્રજનન થાય છે, જ્યારે પણ સજીવમાં લિંગી પ્રજનન થાય છે, ત્યારે રંગસૂત્રોની અદલાબદલી થાય છે. બરાબર છે? રંગસૂત્રોની શું થાય છે? ફેરબદલી થાય છે, અદલાબદલી થાય છે. પરિણામે અમુક રંગસૂત્રો આપણને માતા તરફથી મળે છે સંતતિમાં, અમુક રંગસૂત્રો આપણને પિતા તરફથી મળે છે. તેથી આપણે આબેહૂબ ના તો માતા જેવા દેખાઈએ છીએ, ના તો પિતા જેવા દેખાઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમારે લેવું જ હોય તો સચિન રમેશ તેંડુલકરનો છોકરો અર્જુન તેંડુલકર, બરાબર છે? હવે જો એવું જ હોત કે સચિન તેંડુલકરનો છોકરો એક્ઝેક્ટ સચિન જેવો બન્યો હોત તો આજ આપણને એક બીજો સચિન મળી ગયો હોત, બરાબર? પણ એવું નથી. કેમ? કારણ કે લિંગી પ્રજનન થાય છે. એ છોકરામાં સચિન તેંડુલકરના પણ લક્ષણો હશે, બરાબર છે? એમની જે માતા છે એમના પણ લક્ષણો આયા હશે, બરાબર છે? એટલે એ છોકરો થોડાક લક્ષણો ધરાવે છે પણ એક્ઝેક્ટલી સચિન તેંડુલકર જેવા લક્ષણો એ ધરાઈ શકતો નથી. ઓકે, ક્લિયર થાય છે? આટલે સુધી સમજણ પડે છે? ઓકે, સરસ. ચલો હવે મેઈન ટોપિક અહીંયા આવે છે કે આનુવંશિકતા અને ભિન્નતા. સમજો, ધ્યાનથી સમજો. જીવ વિજ્ઞાનની કોઈ એક એવી શાખા છે, સમજો મારી વાતને, મારા શબ્દો પર ધ્યાન આપજો. જીવ વિજ્ઞાનની કોઈ એવી શાખા કે જેમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવતો હોય. જીવ વિજ્ઞાનની કોઈ એવી શાખા કે જેમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તે શાખાને કહેવામાં આવે છે જનીન વિદ્યા. શું કહેવામાં આવે છે એને? જનીન વિદ્યા. જીવ વિજ્ઞાનની કોઈ એવી શાખા કે જેમાં આનુવંશિકતા પ્લસ ભિન્નતાનો અભ્યાસ થતો હોય તો તે શાખાને કહેવામાં આવે છે જનીન વિદ્યા. બરાબર છે? જનીન વિદ્યા. ઓકે, ચલો હવે જુઓ આ જનીન વિદ્યા શબ્દ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું છે. તો જનીન વિદ્યા શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું વિલિયમ બેટસન. શું નામ હતું એનું? વિલિયમ બેટસન. બરાબર છે? જનીન વિદ્યા શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું વિલિયમ બેટસન. હવે જીનેટિક્સ એટલે આ જનીન શબ્દ જીન, બરાબર છે? ઇંગ્લિશ મીનિંગ એનો જીન થાય છે, જનીન. બરાબર છે? આનો ગુજરાતી મીનિંગ થાય છે જનીન છે, બરાબર? અને એ જનીન નો ઇંગ્લિશ વર્ડ છે જીન, બરાબર છે? તો તે ગ્રીક માંથી ઉતરી આવે છે, ગ્રીક લેંગ્વેજ માંથી ઉતરી આવે છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી ખબર પડી ગઈ હશે તમને. હું ફરી એકવાર રિપીટેશન કરાવી દઉં છું, ધ્યાનથી સાંભળજો, બરાબર છે? જો પહેલા આપણે શું શીખ્યા? આપણે શીખ્યા આનુવંશિકતા. આનુવંશિકતામાં શું શીખ્યા? કે પિતૃઓમાં રહેલા, હવે પિતૃ એટલે અહીંયા માતા અને પિતા બંનેની વાત છે, કે પિતૃઓમાં રહેલા લક્ષણો એ સંતતિમાં ઉતરી આવવાની ઘટના એને કહેવામાં આવે છે આનુવંશિકતા. બરાબર છે? સમજો. પછી શું શીખ્યા આપણે? ભિન્નતા. એક જ જાતિના સજીવમાં રહેલું જુદાપણું. એક જ જાતિના સજીવ, એક્ઝામ્પલ તરીકે મનુષ્યની જાતિના સજીવ. મનુષ્યમાં તમે જો દરેક મનુષ્ય એકબીજાને આબેહૂબ મળતું આવતું નથી અથવા એકબીજાથી તદ્દન અલગ પડતું આવે છે, બરાબર છે? હવે તમે એક જ ફેમિલીમાં રહેલા બે ભાઈઓ અથવા કઝિન્સની વાત કરો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. કઝિન્સની વાત કરો, તમારા કાકા, મામા, ફઈ ના છોકરાઓ, દીકરાઓની વાત કરો, તો એ પણ તમારા જેવા મળતા આવતા નથી, તમારી ફેમિલીમાં હોવા છતાં પણ. તો એનું રીઝન શું છે? ભિન્નતા. એમના અમુક લક્ષણો તમારા કરતા જુદા પડી આવે છે, બરાબર? હવે ભિન્નતા આવવાનું કારણ શું છે? ભિન્નતા આવવાનું કારણ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં લિંગનો ઉપયોગ થાય છે અને એ પ્રજનનની ક્રિયા દરમિયાન રંગસૂત્રોની ફેરબદલી થાય છે, પરિણામે ભિન્નતા ઉત્પન્ન થાય છે. ઓકે, ચલો હવે જુઓ હવે શું થતું હોય. હવે પ્રશ્ન એ ઊભો થાય કે કઈ રીતે થાય છે રંગસૂત્રોની ફેરબદલી, કઈ રીતે થાય છે? તો તમે જોઈ રહ્યા છો કે અર્ધીકરણની ક્રિયા દરમિયાન અર્ધીકરણની ક્રિયા દરમિયાન એક ક્રિયા થતી હોય છે જેનું નામ છે વ્યતિકરણ. વ્યતિકરણ એટલે શું?
વ્યતિકરણ એટલે રંગસૂત્રોની અદલાબદલી. વ્યતિકરણ એટલે શું? રંગસૂત્રોની અદલાબદલી થાય છે, બરાબર છે. તો એ ક્રિયાને કામ આવે છે વ્યતિકરણ. આ ક્રિયા લિંગી પ્રજનનમાં અર્ધીકરણ ફેઝમાં થાય છે. અર્ધીકરણ ફેઝમાં થાય છે, બરાબર છે. અર્ધીકરણ તબક્કા દરમિયાન થતી હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? ફરીથી એકવાર એક જ જાતિના સજીવોમાં રહેલું જુદાપણું એને કહેવામાં આવે છે ભિન્નતા. આપણે એક્ઝામ્પલ લીધું કે મનુષ્યની જાતિનું એક્ઝામ્પલ લીધું આપણે. પછી આપણે જોઈએ કે જનીન વિદ્યા કોને કહેવાય? તો આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ જે શાખામાં થતો હોય અથવા બાયોલોજી અને જીવ વિજ્ઞાન એવી શાખા કે જેમાં આનુવંશિકતા અને ભિન્નતાનો શું અભ્યાસ કરવામાં આવતો હોય એને કહેવામાં આવે છે જનીન વિદ્યા, બરાબર છે. આટલા ટર્મમાં ખબર પડી ગઈ? તો ચલો હવે આપણે થોડું આગળ વધીએ, થોડું કંઈક નવું શીખીએ. ઓકે, ચલો આગળના ટર્મ આપણે શીખી ગયા, બરાબર છે. ચલો હવે કંઈક નવા ટર્મ શીખીએ. જો સમજો મારા વાત, ધ્યાનથી સમજો કે ધારો કે સમજો આપણે એક મનુષ્યનો કોષ લઈએ. શું લઈએ આપણે? મનુષ્યનો કોષ લઈએ, બરાબર છે. મનુષ્યનો કોષ. હવે એમાં સુકોષ કેન્દ્ર આવેલું છે, બરાબર, જે ડબલ મેમ્બ્રેન વાળા કોષ કેન્દ્ર પટલથી આવરિત છે, બરાબર છે. આ શું છે? આ કોષ છે. આ શું છે? આ કોષ છે, બરાબર છે. આ કોષ કેન્દ્ર પટલ છે, બરાબર છે. હવે અહીંયા જો મનુષ્યમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય? કેટલા? 46 રંગસૂત્રો આવેલા. કેટલા આવેલા હોય? 46 રંગસૂત્રો આવેલા હોય, બરાબર છે. 46 એટલે બીજા મિનિંગમાં કહેવા જઈએ તો કે ભાઈ 23 જોડ પેર્સમાં આવેલા કોઈ પણ રંગસૂત્ર પેર્સમાં આવેલા હોય, જોડમાં આવેલા છે, બરાબર છે. તો ટોટલ નંબર ઓફ ક્રોમોસોમ કેટલા હોય? તો કે ભાઈ 46 રંગસૂત્રો હોય, બરાબર છે. જોડમાં કેટલા હોય? તો કે 23 જોડ રંગસૂત્રો હોય, બરાબર છે. હવે જુઓ કઈ રીતે પડ્યા હોય કે તમે જુઓ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવી રીતે પડ્યા છે, બરાબર. હવે તમે મને કહેશો કે સિમ્પલ આપણે અત્યાર સુધી ભણ્યા છે ત્યાર સુધી આપણે રંગસૂત્રને અભ્યાસ કર્યો છે, કઈ રીતે કર્યો છે? આવી રીતે અભ્યાસ કર્યો છે રંગસૂત્રનો. તો તમે મને કહેશો કે સર આમાં કેમ આવા રંગસૂત્ર આમાં કેમ આવા? તો આપણે સરળતા ખાતર રંગસૂત્રનો આવો રીતે અભ્યાસ કરીએ છીએ. સમજો કે ત્યારે સમવિભાજનમાં આપણે જ્યારે ભાજના અવસ્થા ભણીએ છીએ ત્યારે રંગસૂત્ર એ આવો આકાર લઈ લે છે. પણ એના પહેલા આપણે જોઈએ તો રંગસૂત્ર એક કોષ કેન્દ્રમાં એક આવા થ્રેડ લાઇન સ્ટ્રક્ચરમાં જ પડ્યું હોય છે, બરાબર. ધાગેનુંમાં સ્ટ્રક્ચર હોય છે, બરાબર. એક ધાગો હોય છે, એક દોરી પાતળા તંતુ જેવું સ્ટ્રક્ચર હોય છે, પાતળા તંતુ જેવો એનો આકાર હોય છે. તો એમાં એક કોષ કેન્દ્રમાં આવી રીતે પડેલું હોય છે. હું જ્યારે પણ રંગસૂત્ર દોરીશ ત્યારે આવી રીતે દોરીશ એટલે તમારે સમજી જવાનું કે રંગસૂત્રની વાત થઈ છે, બરાબર છે. ચલો હવે ટોપ. હા, કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે. શું કન્ફ્યુઝન થાય છે કે સર આને રંગસૂત્ર કેવું કે પછી આને રંગસૂત્ર કેવું, બરાબર છે. શું કન્ફ્યુઝન થાય છે કે સર આને રંગસૂત્ર કેવું કે પછી આ બાજુ વાળું છે એને રંગસૂત્ર કેવું? તો એને સમજી લેજો. સમજો, હું તમને સમજાવું. સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે. આ લીલો ક્વેશ્ચન આવી ગયો છે. ચલો તો આ બંને રંગસૂત્ર છે. શું છે આ બંને? શું છે આ બંને? રંગસૂત્ર જ છે ભાઈ, બરાબર. બંને રંગસૂત્ર જ કહેવાય. ફરક એટલો છે, ફરક શું છે કે આ રંગસૂત્રમાં આ જેની બીજી નવી ભુજા બની છે એ ભુજા બની છે સ્વયં જનનથી. સંથી બની છે ભાઈ સ્વયં જનનથી, બરાબર. એનો મીનિંગ શું થયો કે ભાઈ રંગસૂત્રની આ ભુજા પર જે માહિતી રહેલી છે, રંગસૂત્રની આ ભુજા પર જે માહિતી રહેલી છે એ જ માહિતી આ ભુજા પર રહેલી છે. શું? રંગસૂત્રની આ ભુજા પર જે માહિતી રહેલી છે એ જ માહિતી રંગસૂત્રની આ ભુજા પર રહેલી છે. એટલે કે આ સ્વયં જનન પામેલું રંગસૂત્રની ભુજા છે. આ કેવું રંગસૂત્ર છે? સ્વયં જનન પામેલું રંગસૂત્ર છે, બરાબર. અને આ કેવું છે? નોર્મલ રંગસૂત્ર છે. ક્લિયર? તો બંને રંગસૂત્ર જ કહેવાય. ફરક એટલો છે કે આ સ્વયં જનન પામેલું રંગસૂત્ર છે, બરાબર છે. ચલો હવે શું કહેવા માંગે છે આપણે ધ્યાનથી સમજીએ, બરાબર. થોડું ધ્યાનથી સમજીએ. સિમ્પલ ટોપિક છે, એકદમ સિમ્પલ ટોપિક છે.
બરાબર છે, સમજીએ આપણે ધ્યાનથી. ચાલો જુઓ, બરાબર છે. તો આપણે જોઈ ગયા કે 46 રંગસૂત્રો આવેલા હોય છે, બરાબર. હવે આપણને ખબર છે કે જુઓ, ધારો કે આ છે માતા અને આ છે પિતા, બરાબર છે. હવે માતા જે છે, બરાબર છે, એ શું ધરાવે છે કે માતા એ અંડપિંડ ધરાવે છે પ્રજનન અંગ તરીકે, બરાબર છે. માતા જોડે શું હોય છે? અંડપિંડ હોય છે. શું હોય છે? અંડપિંડ હોય છે પ્રજનન અંગ તરીકે. પિતા જોડે શું હોય છે? આપણા નરની વાત કરીએ તો નરમાં પ્રજનન અંગ તરીકે શું હોય છે કે શુક્રપિંડ આવેલું હોય છે, બરાબર છે. શુક્રપિંડ આવેલું હોય છે, બરાબર. આ અંડપિંડ શું ઉત્પન્ન કરે છે? તો ભાઈ બધાને ખબર છે અંડકોષ ઉત્પન્ન કરે છે સાહેબ. આ શુક્રપિંડ શું ઉત્પન્ન કરે છે? તો ભાઈ બધાને ખબર છે કે સર એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, બરાબર છે. હવે અહીંયા ક્રિયા થાય છે, બરાબર છે. શું ક્રિયા થાય છે કે અહીંયા માતા જોડે 46 રંગસૂત્રો હોય છે અને પિતા જોડે પણ કેટલા હોય છે? 46 રંગસૂત્રો જ હોય છે. પણ એ ક્રિયા થાય છે જેનું નામ છે અર્ધીકરણ. આ અર્ધીકરણ પ્રક્રિયા અથવા ઘટના થવાને કારણે આ રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જાય છે? અડધી થઈ જાય છે. એટલે આ અંડકોષમાં કેટલા રંગસૂત્રો આવે છે? 23 રંગસૂત્રો આવે છે. એવી જ રીતે આ પિતામાં પણ અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેના પરિણામે 46 ના અડધા રંગસૂત્રો શુક્રકોષમાં ઉતરી આવે છે. એટલે શુક્રકોષમાં પણ 23 જ રંગસૂત્રો આવે છે, બરાબર છે. હવે જ્યારે આ અંડકોષ અને શુક્રકોષ ભેગા મળે છે જ્યારે ફલનની ક્રિયા દરમિયાન, ત્યારે સૌપ્રથમ એક કોષ બનાવે છે જેને કહેવામાં આવે છે યુગ્મનજ, બરાબર. જેને કહેવામાં આવે છે યુગ્મનજ. યુગ્મનજ જોડે 23 રંગસૂત્રો એ માતા તરફથી આવે છે, 23 રંગસૂત્રો એ પિતા તરફથી આવે છે, બરાબર છે. તો ટોટલ 46 રંગસૂત્રો આવી જાય છે, બરાબર. જેને આપણે કહીએ છીએ 2n. કેમ 2n કીધું? કે અહીંયાથી n રંગસૂત્ર આવ્યા 23, n 23 રંગસૂત્રો અહીંયાથી આવ્યા અને n 23 રંગસૂત્રો પિતા તરફથી આવ્યા. એટલે n અને n એટલે 2n રંગસૂત્રો, 23 + 23 એટલે 46 રંગસૂત્રો. ક્લિયર થાય છે આ વાત? ઓકે, ચલો સરસ. તો હવે શું થશે? મેં આ સમજાવવા પાછળનું કારણ શું? તમને આ બધું બેઝિક નોલેજ ખબર જ છે, પણ જેનેટિક્સમાં આપણે જેટલું બેઝિક થી શીખીએ એટલું આપણને વધારે શીખવા મળશે, બરાબર. હવે જો અહીંયા જુઓ 46 રંગસૂત્રો. હવે સમજો, જે રંગસૂત્રો આપણને માતા તરફથી મળે છે, જે રંગસૂત્રો આપણને આપણી માતા તરફથી મળે છે, આપણી મમ્મી તરફથી મળે છે, એ રંગસૂત્રોને આપણે કહીએ છીએ માતૃ રંગસૂત્રો. મેટરનલ ક્રોમોસોમ. ઇંગ્લિશમાં કેવું હોય તો મેટરનલ ક્રોમોસોમ, બરાબર છે. અને જે રંગસૂત્રો આપણને પિતા તરફથી મળે છે એને કહેવામાં આવે છે પિતૃ રંગસૂત્રો. અને પિતૃ રંગસૂત્રને કહેવાય પેટર્નલ ક્રોમોસોમ, બરાબર છે. શું કહેવાય? પેટર્નલ ક્રોમોસોમ. ખબર પડી ગઈ? જે રંગસૂત્રો આપણને માતા તરફથી મળ્યા છે, 23 રંગસૂત્રો આપણને માતા તરફથી મળ્યા, એને કહેવામાં આવે છે માતૃ રંગસૂત્રો એટલે મેટરનલ રંગસૂત્ર. અને જે બાકીના 23 રંગસૂત્ર જે આપણને આપણા પિતા તરફથી મળ્યા છે, પપ્પાજી તરફથી મળ્યા છે, તો એને કહેવામાં આવે છે પેટર્નલ રંગસૂત્ર. બરાબર બેટાજી? કમ્પ્લીટ ખબર પડે છે? ચલો હવે થોડું ડીપમાં સમજો. આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે, બરાબર છે. બહુ અગત્યનો છે, ધ્યાનમાં રાખજો. ચલો સમજો. મેં અહીંયા પહેલા એક કોષ કેન્દ્ર દોર્યો હતો મનુષ્યનો. આમાં મેં કોષ કેન્દ્ર દર્શાવ્યું, બરાબર છે. આમાં મેં અમુક રંગસૂત્રો દર્શાવ્યા હતા, બરાબર છે. 46 રંગસૂત્રો, બરાબર છે. હવે સમજો, મેં પહેલા પણ કીધું હતું કે જે રંગસૂત્રો આપણને મમ્મી તરફથી મળે છે એવા રંગસૂત્રોને આપણે કહીએ છીએ માતૃ રંગસૂત્ર, મેટરનલ ક્રોમોસોમ. હવે સમજો, ધ્યાનથી સમજો ભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે યાર, સમજો. બરાબર, આપણા મમ્મી તરફથી આવેલું રંગસૂત્ર છે એટલે આપણે એને કીધું માતૃ રંગસૂત્ર, બરાબર. હવે જુઓ,
પપ્પા તરફથી મળી આવ્યું છે આ રંગસૂત્ર, એટલા માટે એને કહેવામાં આવે પેટર્નલ રંગસૂત્ર, પિતૃ રંગસૂત્ર. બરાબર છે? શું કહેવાય ને? પિતૃ રંગસૂત્ર. હવે બધી મેઈન વાતો અહીંયાથી ચાલુ કરવાની છે. બરાબર? જો હવે ટર્મ્સ જે મેઈન ટર્મ્સ છે અહીંયાથી ચાલુ થાય છે. સમજો આપણો કોર્સ હતો એમાંથી 23 રંગસૂત્રો જે મમ્મી તરફથી આવ્યા હતા એને આપણે મેટર્નલ કીધા, પપ્પા તરફથી જે 23 આવ્યા એને પેટર્નલ કીધા. તો એમાંથી એ 23 જોડ રંગસૂત્રોમાંથી મેં એક જોડ તમારા સામે બોર્ડમાં દર્શાવી છે. બરાબર છે? એ 23 માંથી મેં કોઈ પણ એક જોડ સમજવા માટે તમારા સામે અહીંયા બોર્ડમાં દર્શાવી છે. બરાબર? તો આ રંગસૂત્ર આપણને માતા તરફથી મળ્યું છે. હવે સમજો શું થાય છે, અહીંયા પ્રક્રિયા શું થાય છે કે આ રંગસૂત્ર છે. બરાબર? હવે રંગસૂત્રમાં શું આવેલું? રંગસૂત્રનો ભાઈ બેઝિક યુનિટ શું છે? ડીએનએ છે. શું આવેલું? ડીએનએ. તો હું આ ડીએનએ દોરી દઉં. હું શું દોરું? આ ડીએનએ દોરી દઉં. આ ડીએનએ દોર્યું મેં. બરાબર? એવી રીતે પપ્પાનું રંગસૂત્ર છે તો પપ્પામાં પણ રંગસૂત્રમાં ડીએનએ આવેલું હશે. શું આવેલું છે? ભાઈ ડીએનએ આવેલું છે ભાઈ. હા, ડીએનએ આવેલું છે. ડબલ સ્ટ્રેન્ડેડ છે પાછું. ડબલ સ્ટ્રેન્ડેડ છે ડીએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ નથી. બે શૃંખલા ધરાવે છે એટલા માટે આને ડબલ સ્ટ્રેન્ડર્ડ થી દર્શાવ્યું છે. બરાબર છે? હવે સમજો શબ્દ આવે છે જનીન. એટલે શું? જનીન કોને કહેવાય? બરાબર છે? તો એ સમજીએ આપણે કે સમજો આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે જનીન વિશે. બરાબર? કે ડીએનએ નો કોઈ નિશ્ચિત ભાગ છે. ધારો કે આ ભાગ લઈ લો. બરાબર? કોઈ આ ભાગ લઈ લો, કોઈ આ ભાગ લઈ લો. બરાબર? કોઈ આ ભાગ લઈ લો. એવી રીતે પપ્પામાં છે કોઈ આ ભાગ લઈ લો, આ ભાગ છે, આ ભાગ છે, આ ભાગ છે. તો ડીએનએ નો એક ખંડ, ડીએનએ નો શું? એક ખંડ અથવા ડીએનએ નો એક ટુકડો, ડીએનએ નો એક ખંડ અથવા ડીએનએ નો એક ટુકડો જેને જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ડીએનએ નો એક નાનો ખંડ અથવા ડીએનએ નો એક નાનો ટુકડો જેને જનીન તરીકે ઓળખવામાં આવે છે. પણ હું આ વ્યાખ્યામાં કંઈક થોડું એડ જે અહીંયા અત્યારના હાલના તબક્કે જે પોપ્યુલર વ્યાખ્યા છે. બરાબર? એ આપણે સમજીએ. તો ડીએનએ નો એવો નાનો ખંડ જે સંપૂર્ણ રીતે આરએનએ નું નિર્માણ કરી શકતો હોય એવા ભાગને જનીન કહેવામાં આવે છે. સમજો મારી વાતને. ડીએનએ માં એક નાનો ખંડ, એવો નાનો ટુકડો જે સંપૂર્ણ રીતે આરએનએ નું નિર્માણ કરી શકતો હોય, સમજો મારી વાતને, આરએનએ નું નિર્માણ કરી શકતો હોય એવા ભાગ, એવા ખંડ, એવા ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? હવે સમજો કેમ. જુઓ મારી વાત જુઓ. આ આખું ડીએનએ છે, આ આખું ડીએનએ છે, આ મમ્મીનું, આ પપ્પાનું. ડીએનએ માં આવા નાના નાના ટુકડા તો ઘણા આવ્યા છે યાર, ઘણા બધા ખંડો આવ્યા છે. પણ અમુક ખંડ કેવા હોય? અમુક ખંડ એ એમઆરએ બનાવવા માટે અથવા પ્રોટીન બનાવવા માટેની શું હોય? એમના જોડે માહિતી હોય. શું હોય ભાઈ? એમના પાસે શું હોય? માહિતી હોય. પણ અમુક ખંડ એવા છે, ધારો કે વચ્ચેવાળો ભાગ જુઓ, આ વચ્ચેવાળો ભાગ જુઓ, આર્ય ભાગ જુઓ, આ છે, આ પોર્શન છે, આ પોર્શન છે, આ આર્ય વચ્ચેવાળો પોર્શન છે, આ પોર્શન છે. તો જુઓ ત્યાં કોઈ જ પ્રકારની માહિતી નથી હોતી. એ ડીએનએ નો જ ખંડ છે. બરાબર? પણ ત્યાં કોઈ પ્રકારની માહિતી નથી હોતી. બરાબર છે? તો જે ખંડ, ડીએનએ નો જે ખંડ, જે ટુકડો એ એમઆરએનએ ને નિર્માણ કરવા માટે સંપૂર્ણ રીતે શું એમઆરએનએ નું નિર્માણ કરી શકે એવા ભાગને કહેવામાં આવે છે જનીન. બરાબર છે? હવે સમજો કે શું શું નિર્માણ કરશે. સમજો કઈ રીતે થાય છે આપણે એકવાર એ જોઈએ. કઈ રીતે થાય છે? જુઓ કે આપણે ખબર છે કે આ ડીએનએ નો ટુકડો છે. બરાબર છે? કે આ ડીએનએ નો શું છે? ટુકડો. એને આપણે શું કહીએ? જનીન. તો હવે જુઓ ડીએનએ માંથી શું બને? ડીએનએ માંથી બનશે એમઆરએનએ, એટલે કે આરએનએ બનશે. હે ને? ડીએનએ માંથી આવા જે જનીન હોય ને, જનીનમાંથી વિવિધ પ્રકારના આરએનએસ બની શકે. એમઆરએનએ પણ બની શકે, આરએનએ પણ બની શકે, ટીઆરએનએ પણ બની શકે. બરાબર છે? આ વિશે તમે ભણી ગયા છો. તો આટલા બધા આરએનએસ બની શકે. ડીએનએ માંથી શું બનશે? એમઆરએનએ બનશે. એમઆરએનએ માંથી બનશે પ્રોટીન. શું બનશે? પ્રોટીન બનશે ભાઈ. અને આ પ્રોટીન એ આપણા શરીરમાં બરાબર જઈને કાં તો ઉત્સેચકનું કામ કરશે, કાં તો કંઈક બીજી વસ્તુનું તરીકે એનું કામ કરશે, ફરજ બજાવશે અને આપણા શરીરમાં રહેલા કોઈ ચોક્કસ લક્ષણ માટે એ જવાબદાર હશે. જેમ કે આંખનો રંગ, બરાબર, કપાળનું સાઈઝ,
વાળનો રંગ, ઊંચાઈ, બરાબર છે, દાઢી મૂછનો આકાર, બરાબર છે, નાકની સાઈઝ, બરાબર, આવા વિવિધ લક્ષણો માટે એ જવાબદાર હશે. બરાબર. તો મૂળ તો કામ કોને કર્યું? ડીએનએ જ કર્યું ને. ભલે કે જનીનનો ટુકડો હતો પણ કામ કોને કર્યું? ડીએનએ કર્યું. બરાબર. તો ડીએનએ માંથી એમઆરએનએ બન્યું, એમઆરએનએ માંથી પ્રોટીન બન્યું, પ્રોટીનને માહિતી આપી, એટલે એ માહિતી દ્વારા કોઈ એક ચોક્કસ ભાગ, કોઈ લક્ષણ પ્રદર્શિત થશે આપણા શરીરમાં. બરાબર છે? ઓકે, ચલો હવે સમજીએ શું કહે છે. જનીન શબ્દ વિશે ખબર પડી. જનીન શબ્દ વિશે ખબર પડી કે ડીએનએ નો એક ચોક્કસ ખંડ છે, એક નાનો ભાગ છે જે સંપૂર્ણ રીતે એમઆરએનએ નું શું કરી શકે છે? નિર્માણ કરી શકે છે. બરાબર છે? એટલે સુધી ખબર પડી. ચલો હવે આગળ વધીએ. હવે એક શબ્દ આવે છે કારક, એલીલ્સ. કારક, કારક કોને કહેવાય? બરાબર છે? કારક કોને કહેવાય? મેન્ડલે આ શબ્દ આપ્યો તો કારકો. બરાબર છે? તો કારક કોને કહેવામાં આવે છે? સમજીએ. કારક કોને કહેવાય? કે કારક એ શું છે? કારક એ જનીનના અલ્ટરનેટિવ ફોર્મ્સ છે. શું છે? અલ્ટરનેટિવ ફોર્મ્સ છે. બરાબર છે? એક મિનિટ આટલા સુધી રાખજો. આ એલિનની વ્યાખ્યા યાદ રાખજો. હું તમને કંઈક નવું સમજાવું. બીજો શબ્દ આપણે ટર્મિનોલોજી પહેલા લેવાની છે. એ છે સમજાત રંગસૂત્ર. શું છે? સમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્ર એટલે શું? બરાબર છે? એવું રંગસૂત્ર, એવા રંગસૂત્રોની જોડ. બરાબર? સમજાત રંગસૂત્ર એ હંમેશા જોડમાં આવે, આવી રીતે યુગ્મકમાં. તો એવું કહેવામાં આવે ને, આપણે એવું નહીં કહેતા કે મનુષ્યમાં 23 જોડ અથવા 22 જોડ અથવા 23 જોડ સમજાત રંગસૂત્રો આવેલા છે. બરાબર છે? તો કઈ રીતે સમજાત રંગસૂત્રો કોને કહેવાય? એની આપણે વ્યાખ્યા સમજીએ. સમજાત રંગસૂત્રો એટલે એવા રંગસૂત્રો જે લંબાઈમાં એક સમાન હોય. પહેલા શું હોય છે? લંબાઈમાં એક સમાન હોય છે. ધારો કે આ રંગસૂત્ર છે, બરાબર? આ જે મેટરનલ રંગસૂત્ર હતું, જે માથું રંગસૂત્ર હતું, મમ્મી તરફથી આપણે મળ્યું. ધારો કે એની લંબાઈ, ધારો કે આપણે જસ્ટ એન એક્ઝામ્પલ ધારો કે 2 સેન્ટીમીટર છે. જસ્ટ એન એક્ઝામ્પલ તરીકે 2 સેન્ટીમીટર છે. બરાબર? તો અહીંયા જે એ જ રંગસૂત્ર આપ્યું છે, હવે પપ્પા તરફથી આપણને જે રંગસૂત્ર મળ્યું છે એની લંબાઈ પણ અહીંયા 2 સેન્ટીમીટર જ હોવી જોઈએ. એટલે પહેલી તો એ લંબાઈમાં સરખા હોવા જોઈએ. બીજો ટોપિક શું છે કે અહીંયા ધારો કે આ મમ્મીમાં આ જગ્યાએ આંખનો કલર નક્કી કરવા માટેનું જનીન આ જગ્યાએ આવેલું છે. તો પપ્પાજીના એ રંગસૂત્રમાં પણ આંખનો રંગ નક્કી કરવા માટેનું જનીન તે જ સ્થાને આવેલું હોવું જોઈએ. એટલે કે સ્થાન સરખા હોવા જોઈએ. શું? સ્થાન સરખા હોવા જોઈએ. જુઓ, આ આંખનો જે રંગ નિર્માણ કરવા માટેનું જે જનીન હતું મમ્મીજીમાં આ જગ્યાએ આવેલું, મમ્મીના રંગસૂત્રમાં અહીંયા આવેલું હતું. તો એ જ જગ્યાએ પપ્પાજીના રંગસૂત્રમાં પણ આંખનો કલર નક્કી કરવા માટેનું રંગસૂત્ર એ જ સ્થાને આવેલું હોવું જોઈએ. ખબર પડે શું કહી ગયું? સરસ. આ જો પહેલી તો વાત લંબાઈની થઈ ગઈ કે લંબાઈમાં સમાન હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. બીજા શું કે સ્થાન સરખું હોવું જોઈએ. જે જનીન છે ને, પર્ટિક્યુલર છે જનીન, એનો મમ્મી અને પપ્પા બંનેના એ રંગસૂત્રમાં એનું સ્થાન સરખું હોવું જોઈએ. બરાબર? અને ત્રીજો ટોપિક શું છે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરનું સ્થાન પણ એક જગ્યાએ ચોક્કસ રીતે નક્કી હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે આ ભુજા લાંબી છે, આ ભુજા ટૂંકી, એ નહીં ચાલે. એને સમજાત ના કરી શકો તમે. બરાબર છે? સમજાત હોવું હોય તો લંબાઈ સરખી હોવી જોઈએ. બરાબર? સેન્ટ્રોમિયરના સ્થાન ચોક્કસ હોવા જોઈએ. અને જે જનીન જે લક્ષણ માટે પ્રદર્શિત કરે છે, જે જનીન મનુષ્યમાં એ જે લક્ષણને પ્રદર્શિત કરે છે, તો એનું સામેવાળું જનીન પર બરાબર એ જ સ્થાને આવેલું હોવું જોઈએ. બરાબર? આવા રંગસૂત્રને કહેવામાં આવે છે સમજાત રંગસૂત્ર. બરાબર? સમ એટલે સરખા. બરાબર? સમ એટલે શું? સરખા. એવા રંગસૂત્રો કે જે સરખા છે. બરાબર? દેખાવમાં પણ એવી રીતે. બરાબર છે? ઓકે, ચલો સમજાત રંગસૂત્ર વિશે તમે સમજી ગયા. બરાબર છે? ચલો હવે કંઈક નવું શીખીએ. હવે આપણે એલિનની વાત કરતા હતા. આપણે કારકની વાત કરતા હતા. કારક એટલે શું છે? કારક એટલે અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ જીન. બરાબર? જનીનના સ્વરૂપ, જનીનના વિરોધાભાસી સ્વરૂપ. શું? જનીનના વિરોધાભાસી સ્વરૂપોને કહેવામાં આવે છે કારક. બરાબર છે? સમજીએ કઈ રીતે? આપણે સમજી જોવું કે પહેલા તો કારક આવેલા કયા હોય? કે સમજાત રંગસૂત્ર હોય. શું? આ એક સમજાત રંગસૂત્ર થઈ ગયું. આ બે છે 1 અને 2. આ બે જે સમજાત રંગસૂત્ર હતા, જે જોડીમાં આવેલા હતા, એના ઉપર આ કારકો મળી આવશે. સમજો કઈ રીતે શું કામ કરે પહેલા આપણે એ સમજી લઈએ. ધારો કે મમ્મીમાં આ જનીન છે. બરાબર છે? મમ્મીનું આ જનીન છે જે આપણો કપાળની પહોળાઈ
નક્કી કરે છે, બરાબર? શું આપણમાં કપાળ કેવું થશે, પહોળું થશે, નાનું થશે, એ નક્કી કરે છે. તો એનું એ જમીન અહીંયા પપ્પાજીમાં પણ છે, બરાબર છે? ઓકે, ચલો આ જમીન છે, બરાબર? સમજો આ જમીન આપણા શરીરમાં વાળનો રંગ નક્કી કરે છે. શું? વાળનો રંગ નક્કી કરે છે. વાળ કેવા કલરના હશે? કાળા કલરના થશે, બ્લેક થશે, બ્રાઉન થશે, રેડ થશે, લાલ કલરના થશે, બરાબર? તો એવા જ અહીંયા પાના છે. હવે સમજો મમ્મીના રંગસૂત્રમાં જે જનીન રહેલું છે એ વાળનો રંગ નક્કી કરે છે. વાળનો રંગ લાવે છે કાળો, બરાબર? વાળનો કેવો રંગ લાવે છે? કાળો. જ્યારે પપ્પાજીમાં જે જનીન રહેલું છે વાળના રંગ માટેનું, એ જનીન રંગ લાવે છે ધારો કે લાલ, બરાબર? તો આને કહેવાય કારક. શું? જનીનના બે વિરોધાભાસી ફોર્મ્સ, લક્ષણ, બરાબર? જનીનના બે વિરોધાભાસી લક્ષણ. જો જનીન તો એક જ છે વાળના રંગ માટેનું, પણ એના ફોર્મ્સ, એમાં વેરિએશન અલગ અલગ છે. એક જનીન છે જે વાળમાં કાળો રંગ લાવવા માટે જવાબદાર હશે અને બીજું જે જનીન હશે એ વાળનો લાલ રંગ માટે જવાબદાર હશે. તો આને કહેવામાં આવે છે કારકો. શું કહેવામાં આવે છે? કારકો. અને એની વ્યાખ્યા આપે તો કઈ રીતે આપી શકો કે સમજાત રંગસૂત્રો પર, શું? સમજાત રંગસૂત્રો પર બે વિરોધાભાસી લક્ષણોની જોડ આવેલી હોય છે, બરાબર છે? બે વિરોધાભાસી લક્ષણો ધરાવતી જોડ આવેલી હોય છે, બરાબર? એને કારકો કહેવામાં આવે છે, બરાબર? વિરોધાભાસી લક્ષણોની જોડ જે સમજાત રંગસૂત્રો પર આવેલી હોય છે. જનીનોના વિરોધાભાસી લક્ષણોની જોડ, બરાબર? જનીનના બે ફોર્મ્સ છે, અલ્ટરનેટિવ ફોર્મ્સ છે. વિરોધાભાસી લક્ષણોની જોડ એ જનીનથી વેરિએશન દર્શાવે છે, એટલા માટે. ચલો આ ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો ડન. ઓકે, ચલો ફરીથી એકવાર સમજીએ. ચલો હવે સમજાત રંગસૂત્ર ક્લિયર કરી દીધું આપણે. જનીનની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, કારકોની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. હવે એક વ્યાખ્યા આવે છે લોકસ, સ્થાન. સ્થાન કોને કહેવામાં આવે છે? વોટ ઇઝ લોકસ? લોકસ, લોકસ એટલે સ્થાન. કે રંગસૂત્રની એવી જગ્યા, શું? રંગસૂત્રની એવી જગ્યા કે જ્યાં કારકો મળી આવે છે. શું? રંગસૂત્રની એક એવી જગ્યા કે જ્યાં રંગસૂત્રની એવી જગ્યા, એવું સ્થાન કે જ્યાં કારકો શું મળી આવે છે, તો એ જગ્યા, એ સ્થાનને કહેવામાં આવે છે લોકસ. શું કહેવામાં આવે છે? લોકસ. ધારો કે આપણે કોઈ ધારો કે આ કોષ છે, બરાબર? આ બે રંગસૂત્ર આપણે બહાર લઈ દીધા. હવે હું તમને કહું કે ચલો મને શું કહેવાય, મને ઊંચાઈ માટેના બે કારકો શોધીને આપી દો. તો તમે શું કરશો? પહેલા લોકસ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરશો, બરાબર? જીન તો હવે કારકો જનીન તો ફાઇન્ડ કરવા જ પડશે, પણ એક લોકસ, એક સ્થાન, એવું સ્થાન હશે રંગસૂત્રમાં કે જ્યાં આ ઊંચાઈ માટેના બે કારકો મળી આવશે. કારક મળી આવશે, બરાબર છે? કારક મળી આવશે, આપણે શોધી કાઢીશું. તો એને કહેવામાં આવે છે લોકસ, બરાબર? એને શું કહેવામાં આવે છે? લોકસ. આ એક સ્થાન હશે, આ એક લોકસ હશે, બરાબર છે? આ એક લોકસ છે, બરાબર છે? આ એક લોકસ છે, બરાબર છે? આ બી એક લોકસ છે, આ બી એક લોકસ છે, આ બી એક લોકસ છે, અહીંયા પણ એક લોકસ છે, બરાબર છે? આ બધા સ્થાન છે કે જ્યાં કારકો મળી આવે છે આપણે. ઓકે, ચલો હવે નવું સૂત્ર શીખીએ. રંગસૂત્રમાં જ્યારે આપણે રંગસૂત્રોનો ભેગા થશે કારકો, એટલે બંને રંગસૂત્રના લોકસ, બંને રંગસૂત્રના આ લોકસ જ્યારે ભેગા થઈ જાય ત્યારે એને લોસાઈ કહેવામાં આવે છે. શું? લોસાઈ. લોસાઈ કહેવામાં આવે છે, બરાબર? જ્યારે નજીક હોય એક સ્થાન જોડે હોય લોકસના, તો એને લોસાઈ કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે અત્યાર સુધી શું શીખ્યા? જો આપણે શીખ્યા પહેલા તો આનુવંશિકતાની વ્યાખ્યા શીખ્યા, બરાબર છે? એના પછી આપણે ભિન્નતાની વ્યાખ્યા શીખ્યા. એના પછી આપણે શું શીખ્યા? એના પછી આપણે શીખ્યા જનીન વિદ્યાની વ્યાખ્યા શીખ્યા. એના પછી આપણે શીખ્યા જનીનની વ્યાખ્યા શીખ્યા. એના પછી આપણે કારક શીખ્યા. એના પછી આપણે સમજાત રંગસૂત્ર વિશે શીખ્યા. એના પછી આપણે શીખ્યા લોકસ, સ્થાનની એક વ્યાખ્યા શીખ્યા. આટલા ટર્મ થઈ ગયા. હજી અમુક કેટલાક ટર્મ થોડા બાકી છે, એ આપણે ફરીથી એકવાર શીખી લઈએ. ચલો અમુક થોડા ટર્મ બાકી છે જે આપણે શીખી. ચલો સમજીએ. હવે એક શબ્દ આવે છે સમયુગ્મી. સમયુગ્મી. સમયુગ્મ અને વિષમયુગ્મી એટલે શું? સમજો. ધારો કે આ એક રંગસૂત્ર છે અને બીજો રંગસૂત્ર છે. આ માતાનું મધુ, બરાબર? આપણે સ્ટોરી આગળ બનાવેલી છે. આ પિતાનું મધુ, બરાબર છે? પપ્પાજી નાના ચશ્મા પહેરી ગયા, બરાબર?
દેખાઈ આવે સમજો ખબર પડે આપણને બરાબર સમયુગ્મી અને વિષમયુગ્મી વિશે સમજીએ શું છે આ સમયુગ્મી અને વિષમયુગ્મી શું છે આપણે સમજીએ બરાબર સમજો મેં પહેલા કીધું આપણે આગળ શીખી ગયા બરાબર છે કે કારકોમાં આપણે શું શીખ્યા કે જનીનોના બે વિરોધાભાસી સ્વરૂપ હા અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ જીન બરાબર ને આપણે કારકો કીધા હતા હવે સમજો કે ધારો કે આ મમ્મીજીનું ડીએનએ છે બરાબર છે આ મમ્મીજીનું શું છે ડીએનએ છે આ પપ્પાજીનું ડીએનએ છે મમ્મીજીનું ડીએનએ છે બરાબર તો સમજો કે અહીંયા એક ભાગ છે બરાબર છે આ એક ભાગ છે આ ભાગ છે આટલો આ ભાગને આપણે શું કીધું હતું ભાઈ કે આ ભાગને આપણે કીધું હતું જનીન જે શું કરશે સંપૂર્ણ રીતે એમઆરએનએ ના નિર્માણ કરવા માટેની માહિતી ધરાવતો છે તો આમાંથી શું બનશે ભાઈ એક ડીએનએ છે ડીએનએ માંથી બનશે એમઆરએનએ શું બનશે એમઆરએનએ બનશે એમઆરએનએ માંથી બનશે પ્રોટીન શું બનશે પ્રોટીન અને આ પ્રોટીનને આપણા શરીરમાં જઈ ધારો કે સરળ લક્ષણ આપણે કંટ્રોલ આપણે કઈ વાળનું ચડવાનું એ જ એક્ઝામ્પલ સાથે ચાલીએ વાળનું લક્ષણ રાખશે બરાબર છે વાળનું રક્ષણ પ્રદર્શિત કરાવે છે સજીવમાં બરાબર છે તો વાળના રંગનું લક્ષણ એ આના નિયંત્રણ હેઠળ છે આ બન્યું છે પ્રોટીન એના નિયંત્રણ હેઠળ છે બરાબર હવે આપણે સમજીએ કે કાળો જે રંગ છે વાળનો જે કાળો રંગ છે એ પ્રભાવી છે બરાબર છે પ્રભાવી રંગ કહેવાય હવે એવી જ રીતે અહીંયા જોવા માટે જઈએ તો અહીંયા પણ પપ્પાજીની અંદર પણ જે જનીન આવેલું છે બરાબર જે જનીન આવેલું છે બરાબર એ પણ શું કરે છે એમઆરએનએ નું નિર્માણ કરે છે નોર્મલ એમઆરએનએ નું નિર્માણ કરે છે નોર્મલ એમઆરએનએ નું નિર્માણ થયા પછી એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે અને આ પ્રોટીન એ વાળના કાળા રંગનું નિયંત્રિત કરે છે લક્ષણને બરાબર તો મીન્સ કે જે આની સંતતિ હશે જે સંતાન ઉત્પન્ન થશે બરાબર તો એનો કલર કેવો હશે વાળનો કલર કેવો હશે કાળા રંગનો હશે બરાબર તો અહીંયા જુઓ અહીંયા જે જનીન છે બરાબર અહીંયા પણ કાળા રંગ માટેનું જનીન કેપિટલ B છે બરાબર અહીંયા પણ કાળા રંગ માટે વાળના કાળા રંગ માટેનું જનીન કેપિટલ B છે બરાબર છે BB કેપિટલ B આવેલા છે એટલે અહીંયા સંતતિમાં બંને રંગસૂત્રમાં જોવા જઈએ તો બંને લક્ષણો પ્રભાવી જોવા મળે છે બરાબર એટલે જે સંતતિ આવશે તો એના વાળના રંગ કાળો હશે બરાબર તો જનીનો શું અહીંયા કેપિટલ B અને કેપિટલ B એક જ જેવા પ્રભાવી સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે એટલે એને એવા જનીનો ને આપણે કહીશું સમયુગ્મી બરાબર સમયુગ્મી કહીશું બરાબર છે હવે શું થાય છે સમજો કે ધારો કે પપ્પાજીના રંગસૂત્રમાં કંઈક વિકૃતિ આવે છે આવી જાય છે એના પરિણામે નોર્મલ એમઆરએનએ ની જગ્યાએ થોડું વિકૃત એમઆરએનએ બને છે બરાબર નોર્મલ એમઆરએનએ ની જગ્યાએ થોડું વિકૃત એમઆરએનએ બને છે ઓકે ચલો હવે આ વિકૃત એમઆરએનએ બને છે તો એમાંથી વિકૃત પ્રોટીનનો પણ નિર્માણ થશે એટલે પ્રોટીન પણ થોડું બગડેલું બનશે બરાબર હવે જે પ્રોટીન પણ બગડેલું બન્યું એટલે જે વાળનો રંગ કાળો આવવો જોઈએ બરાબર એની જગ્યાએ ધારો કે વાળનો રંગ થાય છે લાલ થઈ જાય છે બરાબર લાલ થઈ જાય છે આ લક્ષણ લાલ થઈ જાય છે પ્રચંડ લક્ષણ આવે બરાબર છે તો હવે શું થશે કે તમારા જોડે કાળો પ્રભાવી રંગ એટલે એનો કેપિટલ B છે અને એના જોડે એક બીજું લક્ષણ આવી ગયું લાલ રંગ પણ એ સ્મોલ b છે બરાબર પણ આવનારી જે સંતતિ હશે એમાં તો સંતતિના વાળ કયા રંગના હશે કાળા રંગના હશે કેમ કારણ કે મમ્મીજી તરફથી અહીંયા કાળા રંગ માટેનું જનીન પ્રભાવી છે જે પપ્પાજીના લાલ રંગ માટેના વાળના લાલ રંગ માટેના જનીનની અસરને શું કરે છે દબાવે છે એ અસરને વ્યક્ત નથી થવા દેતો બરાબર એના પરિણામે જે બી સંતતિ બનશે એના વાળનો રંગ પણ કેવો હશે કાળો હશે બરાબર છે હવે અહીંયા સમયુગ્મી તરીકે કેપિટલ B પણ હોઈ શકે સ્મોલ b પણ હોઈ શકે બરાબર સમયુગ્મી કહેવાય પણ આ જે સ્વરૂપ આવ્યું એક કેપિટલ B ને એક સ્મોલ b તો આને કહેવાય વિષમયુગ્મી બરાબર વિષમયુગ્મી અલગ પ્રકારના છે ઓકે ચલો
ચલો હવે શું થાય છે સમજીએ કે હવે શું થઈ રહ્યું છે ધારો કે મમ્મીજીનું બી જનીન ખરાબ થઈ ગયું તો એને ખોડ ખોપણ વાળું mRNA નિર્માણ કર્યું એમાંથી પછી ખોડ ખોપણ વાળું પ્રોટીનનું નિર્માણ થયું હવે એ પ્રોટીન પણ ધારો કે લાલ રંગનો વાળનો રંગ પ્રદર્શિત કરશે સંતતિમાં તો પપ્પાજીનું જનીન ખરાબ થઈ ગયું મમ્મીજીનું જનીન બી ખરાબ થઈ ગયું તો હવે જે સંતતિ આવશે એ કેવી આવશે ભાઈ કેવી આવશે લાલ રંગ ધરાવતી શું વાળનો લાલ રંગ ભાઈ બીજું કોઈ લાલ રંગ નહીં વાળનો લાલ રંગ ધરાવતી સંતતિ આવશે બરાબર તો આ પ્રચ્છન્ન લક્ષણ થઈ ગયું કેવું લક્ષણ થઈ ગયું પ્રચ્છન્ન લક્ષણ થઈ ગયું બરાબર બે શબ્દોમાં ખબર પડી ગઈ સંયુગ્મી કોને કહેવાય વિષમયુગ્મી કોને કહેવાય હવે બીજા બે ટર્મ આમાંમાં શીખી લઈએ કે પ્રભાવી કોને કહેવાય પ્રચ્છન્ન આર્ટિકલ બોલી લીધો પ્રભાવી લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ તો એ પણ અહીંયા શીખી લઈએ પ્રચ્છન્ન સ્કેચ में पढ़ी जाए प्रच्छन्न बराबर प्रच्छन्न लक्षण कोने कહેવાય પ્રભાવી લક્ષણ કોને કહેવાય એવું લક્ષણ કે જે સંતતિમાં પ્રદર્શિત થાય છે સંતતિમાં દેખાઈ આવે છે ધારો કે કાળા રંગ વાળનો કાળો રંગ બરાબર તો જે સંતતિ આવે છે એ વાળનો કાળો રંગ ધરાવે છે તો એ લક્ષણ એનું પ્રભાવી લક્ષણ કહેવાય બરાબર જે લક્ષણ એ પ્રદર્શિત થાય છે એને પ્રભાવી લક્ષણ કહેવાય અને એવું લક્ષણ કે જે પ્રદર્શિત થઈ શકતું નથી જે પોતાની અસર દેખાડી શકતું નથી તો એવા લક્ષણને કહેવામાં આવે છે પ્રચ્છન્ન લક્ષણ એક્ઝામ્પલ તરીકે લાલ વાળનો લાલ બરાબર હવે તમે કહેશો સર આને તો અહીંયા દેખાડ્યું એને અહીંયા એટલા માટે પ્રદર્શિત થયું કારણ કે જુઓ અહીંયા કોઈ પણ પ્રભાવી જનીન હાજર નથી અહીંયા કોઈ પણ પ્રભાવી જનીન કેપિટલ B શું હાજર નથી અહીંયા બંને જનીન સ્મોલ b છે એટલે પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે બકા એટલા માટે એ વ્યક્તિમાં વાળનો રંગ એ લાલ કલરનો બને છે બરાબર છે ઓકે ખબર પડી ગઈ પ્રભાવી લક્ષણ કોને કહેવાય બરાબર છે પ્રભાવી લક્ષણ એને કહેવાય કે જે પોતાની અસર દર્શાવે અસરને પ્રદર્શિત કરે ધારો કે ઊંચાઈનું લક્ષણ બરાબર છે કોઈ છોડ છે બરાબર છે કોઈ લાંબા છોડનું તમે ટૂંકા છોડ સાથે પ્રજનન કરાવો સંકરણ કરાવો બરાબર છે તો સંતતિ આવે છે તો એ સંતતિમાં તમે જ્યારે અવલોકન કરો છો 4 કે 5 જે છોડ ઉગ્યા હોય તો એ છોડ બધા ઊંચા લક્ષણ વાળા ઉત્પન્ન થાય છે તો તમે એનાથી શું નિર્ણય કાઢશો કે ભાઈ આમાં દરેક લક્ષણ એ ઊંચાઈનું જોવા મળે છે દરેક છોડ જે ઉત્પન્ન થયો છે એ ઊંચાઈના સ્વરૂપે થયો છે બરાબર તો ઊંચાઈ એ કેવું લક્ષણ છે પ્રભાવી લક્ષણ છે જ્યારે નીચાઈ એનું કેવું લક્ષણ છે પ્રચ્છન્ન લક્ષણ છે જ્યાં સુધી પ્રભાવી જનીન એ સંતતિમાં જોવા મળે ત્યાં સુધી એ હંમેશા પોતાની અસરને પ્રદર્શિત કરશે સમજો કે અહીંયા બંને જનીનો પ્રભાવી છે તો વાળનો કલર કેવો બનશે કાળો બનશે બરાબર અહીંયા જો બીજી કન્ડિશનમાં કેપિટલ B સ્મોલ b તો અહીંયા એક પ્રભાવી જનીન છે એક પ્રચ્છન્ન જનીન છે પણ અહીંયા વાળનો રંગ કેવો બનશે તો પણ કાળો જ બનશે પણ લાસ્ટમાં જો બંને પ્રચ્છન્ન જનીન હશે સ્મોલ b તો એમાં વાળનો રંગ બનશે લાલ કલરનો એવી જ રીતે આપણે હાઈટમાં જોઈએ હાઈટમાં આપણે જોવા જઈએ તો શું થાય છે કે ધારો કે કેપિટલ D કેપિટલ T હોય તો એ વ્યક્તિ કેવું બનશે ઊંચું બનશે કેપિટલ D સ્મોલ d હોય તો પણ એ વ્યક્તિ ઊંચાઈનો જશે કેમ કારણ કે અહીંયા પ્રભાવી લક્ષણ હાજર છે પરંતુ જો સ્મોલ d અને સ્મોલ d હશે તો એ વ્યક્તિ કદમાં નીચું બનશે બરાબર છે તો આજે આપણે શું શીખ્યા ફરીથી એકવાર રિકોલ કરાવી દઉં આનુવંશિકતાની વ્યાખ્યા શીખ્યા ભિન્નતાની વ્યાખ્યા શીખ્યા જનીન વિદ્યા વિશે શીખ્યા જનીનની વ્યાખ્યા શીખ્યા એના પરથી કારકો શીખ્યા પછી સમજાત રંગસૂત્રો વિશે શીખ્યા લોકસ વિશે શીખ્યા લોકસાઈ વિશે શીખ્યા બરાબર સમયુગ્મી કોને કહેવાય વિષમયુગ્મી કોને કહેવાય પ્રભાવી જનીન કોને કહેવાય પ્રચ્છન્ન જનીન કોને કહેવાય બરાબર તો આજે આપણે આના વિશે ડિટેલ પૂર્વક અભ્યાસ કરો મારા જે બીજું લેક્ચર છે બીજો વિડિયો છે એમાં હું વ્યાખ્યાઓ સ્વરૂપે આ બધું તમને સમજાવીશ બરાબર વ્યાખ્યા સ્વરૂપે આ બધું તમને સમજાવીશ તો જોતા રહો બરાબર ફરીથી મળીએ ચાલો